આ વખતે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી 2025 એટલે કે બુધવારે છે. હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે લોકો મૌન વ્રત રાખે છે અને સ્નાન અને ધ્યાન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મૌની અમાવસ્યા શા માટે ઉજવવામાં આવે છે? તો આપણે એ વિશે જાણીએ કે હિન્દુ ધર્મમાં મૌની અમાવસનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે આ દિવસે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રાખવું જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર ઋષિમુનિનો જન્મ આ દિવસે થયો હતો. તેથી જ મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે અને આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે. શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે અને અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી. તેથી મૌની અમાવસના દિવસે મૌન પાળવામાં આવે છે. મૌની અમાવસ શા માટે ઉજવવામાં આવે છે? તો એની પાછળ એવું કીધું છે કે મૌની અમાવસ સાથે ધાર્મિક અને એવી માન્યતા છે કે મૌની અમાવસ જ્યારે ઉજવીએ છીએ ત્યારે ચંદ્ર અને સૂર્ય બંને ગ્રહોની ઉર્જાના પ્રભાવને કારણે આ દિવસનું મહત્ત્વ વધી જાય છે અને સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં આવે છે ત્યારે જ મૌની અમાવસ ઉજવવામાં આવે છે અને આ જ કારણ છે કે આ દિવસે દાન કરવાથી અનેક ઘણો ફાયદો થાય છે. મૌની અમાવસના દિવસે શું કરવું જોઈએ? તો મૌની અમાવસ પર સ્નાન કર્યા પછી તલ અને તલના લાડુ, તલનું તેલ, આમળા, કપડાં વગેરેનું દાન કરો. આ દિવસે ગરીબો, સાધુ, મહાત્મા અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને ઊનના વસ્ત્રો જેવા કે ધાબળા વગેરેનું દાન કરો. આ દિવસે ગોળમાં કાળા તલ ભેળવીને લાડુ બનાવવા જોઈએ અને તેને લાલ કપડામાં બાંધીને દાન કરવા જોઈએ. આ દિવસે સ્નાન અને દાન વગેરે સિવાય પિતૃ શ્રાદ્ધ પણ કરવું જોઈએ. મૌની અમાવસ પર મહિલાઓએ પોતાના સૌભાગ્યને વધારવા માટે પીપળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. બોલીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દિવસે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે નર્મદા, કાવેરી, ગંગા, સિંધુ અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ઘણી બધી ખામીઓ દૂર થાય છે. હવે મૌની અમાવસના દિવસે શું ન કરવું તે આપણે ખાસ નોટ લઈશું. મૌની અમાવસના દિવસે સ્નાન કરતી વખતે કંઈ પણ ન ભૂલવું જોઈએ અને સ્નાન કરતાં પહેલાં મૌન રહેવું. ઘરમાં મતભેદનું વાતાવરણ ન થવા દો. આ દિવસે ઝઘડા અને વિવાદથી દૂર રહેવું જોઈએ. આ દિવસે કોઈની સાથે જૂઠ્ઠું બોલવું નહીં કે કડવી વાત ન બોલવી. આ દિવસે શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને તેલથી માલિશ પણ કરવી જોઈએ નહીં. મૌની અમાવસ વ્રત રાખનારાઓએ આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને તામસિક ભોજન ન કરવાનું. સવારે મોડે સુધી સૂવું નહીં અને સ્નાન કર્યા વિના ભોજન કરવું નહીં અને અમાવસ્યા પર જે નિર્જન સ્થળો છે ત્યાં ન જવું જોઈએ.